કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું સોનલ પટેલ આપનું ઉત્કર્ષ બેચ 2025 માં હાર્દિક સ્વાગત કરું છું. ચાલો તો આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષયમાં આપણું જે 10મા નંબરનું ચેપ્ટર ભારત અને કૃષિ તે ચેપ્ટર ચાલી રહ્યું છે એમાં આગળ વધવાના છે. સ્ટુડન્ટ લાસ્ટ સેશનમાં તમને વાત કરું તો આપણે જેટલી પણ આપણી ભારતની કૃષિ પેદાશ હતી એની વાત કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. તેલીબિયાની વાત કરી, બરાબર. ત્યાર પછી રોકડિયા પાકોની પણ વાત કરી, ઔષધીય કયા કયા છે, ફળો, શાકભાજી બધાની આપણે ડિટેલ્સમાં ચર્ચા કરી ગયા છે, બરાબર. તો જેણે પણ વિડીયો લેક્ચર નહીં જોયા હોય તો આપણી ચેનલના પ્લેલિસ્ટમાં જાઓ, ત્યાં તમે અત્યાર સુધી જેટલા પણ ચેપ્ટર ચાલી ગયા છે એની ક્લાસ વાઇઝ તમે ત્યાં વિડીયો લેક્ચર જે છે એની તમે લિંક પર શેર કરી શકો છો અને એને જોઈ પણ શકો છો. ચાલો સ્ટુડન્ટ, આજે આગળ વધીશું. તમે જોઈ શકતા હશો આપણે કૃષિના પ્રકારો જોઈ ગયા છે. ચાલો બોલો તો કૃષિના પ્રકારો કયા કયા? જીવન નિર્વાહ ખેતી, ત્યાર પછી સૂકી ખેતી, આદર ખેતી, સ્થળાંતરિત એટલે કે ઝૂમ ખેતી, ત્યાર પછી બાગાયતી ખેતી અને સઘન ખેતી. સઘન ખેતીનું બીજું નામ શું છે બોલો? વ્યાપારી ખેતી. અને જીવન નિર્વાહ ખેતીનું બીજું નામ શું? આત્મનિર્વાહ ખેતી. યાદ રાખજો. ત્યાર પછી સ્ટુડન્ટ આપણે કૃષિ પદ્ધતિ જોઈ ગયા, જેમાં 3 છે: સજીવ ખેતી, ટકાઉ ખેતી અને મિશ્ર ખેતી. ત્યાર પછી આપણે જોયું ખરીફ પાક કોને કહેવાય, રવિ પાક કોને કહેવાય અને જાયદ પાક કોને કહેવાય. ખરીફ પાક એટલે યાદ રાખવાનું કે ચોમાસામાં, ત્યાર પછી રવિ પાક એટલે કે શિયાળો અને જાયદ પાક એટલે કે ઉનાળો. આટલું યાદ રાખવાનું. પછી એનો સમયગાળો અને એના એક્ઝામ્પલ. ત્યાર પછી સ્ટુડન્ટ આ જે ભારતની મુખ્ય કૃષિ પેદાશો છે એને આપણે 2 સેશનમાં ડિટેલ્સમાં જોઈ કે ધાન્ય પાક છે તો ધાન્ય પાકો વિશે માહિતી મેળવી, કઠોળમાં મિક્સ જ આપેલું હતું એ જોઈ ગયા. ત્યાર પછી તેલીબિયા અલગ અલગ જોયા છે આપણે, પીણા વિશે પણ અભ્યાસ કર્યો, રોકડિયા પાક પણ 5 વિશે અલગ અલગ અભ્યાસ કર્યો છે, ઔષધીય મસાલા પાક મિક્સ આપેલું હતું, ફળો અને શાકભાજીની ખેતી પણ જે છે એ પણ મિક્સ આપેલું હતું, પણ આપણે એની માહિતી જાણી લીધી, બરાબર. સ્ટુડન્ટ યાદ રાખજો, ધાન્ય પાકમાં સૌથી મહત્વનો પાક કયો? ડાંગર. જો તમને એક્ઝામમાં ટ્વિસ્ટ કરીને પૂછવું હોય તો પૂછી શકે છે. ડાયરેક્ટ એવું નહીં કીધું હોય કે ડાંગરના પાક વિશે સમજૂતી આપો. તમને કહેવામાં આવશે કે ધાન્ય પાકમાં સૌથી મહત્વના પાક વિશે સમજૂતી આપો, તો આપણે વાંચેલું હોય તો ખબર પડે, બાકી તો કોઈ બાજરી લખીને આવશે, કોઈ જુવાર લખીને આવશે, કોઈ ઘઉં લખીને આવશે, પણ આપણને ક્લિયર હોવું જોઈએ કે ભાઈ સૌથી મહત્વનો પાક કયો? ડાંગર. એના પછી ઘઉં આવે, એના પછી જુવાર, બરાબર. ચાલો, એ જ રીતે તેલીબિયામાં સૌથી મહત્વનું સ્થાન કોણ ધરાવે? મગફળી, બરાબર. તો સ્ટુડન્ટ તમે જોઈ શકતા હશો આપણે આ ડિટેલ્સમાં બધી વાતો કરી ચૂક્યા છે, મેં તમને નોટ્સ પણ આપી છે. ઓકે, ચાલો તો આજે આગળ વધીએ. સુધારાથી આપણે બાકી રાખ્યું હતું ને, તો સ્ટુડન્ટ આજના સેશનમાં આપણે જે આપણા કૃષિમાં આવેલા ટેકનિકલ અને સંસ્થાકીય સુધારા છે એના તરફ આગળ વધવાનું છે, અને જોઈશું આપણે કે ટેકનિકલ સુધારા કોને કહેવાય અને સંસ્થાકીય સુધારા કોને કહેવાય, બરાબર, અને કયા કયા સુધારા થયા છે. તો સ્ટુડન્ટ જો આવી ગયું આપણો ટોપિક. ચાલો બધાનું ધ્યાન અહીંયા, કારણ કે લોંગ ક્વેશ્ચનમાં 4 માર્ક્સનો જે સવાલ તમને પૂછાય છે એ અથવા તો 3 માર્ક્સમાં તમને આ સવાલ પૂછશે, કાં તો ટેકનિકલ સુધારા પૂછાશે કાં તો સંસ્થાકીય સુધારા. ચાલો તો જોઈએ કે પહેલાના જમાનામાં દાતરડું, કોદાળી, પાવડો, ઓરણી, હર, ગાડું જેવા તાજા અને સાદા સાધનો વડે ખેતી કાર્ય કરવામાં આવતી હતી. આપણને ખ્યાલ છે, આપણે ગામડે જઈએ તો પણ આમાંના અમુક સાધનો તો આપણે જોતા જ હોઈએ છીએ. એટલે કે પહેલાના જમાનામાં, પહેલાના સમયમાં આ બધા જે જૂના સાદા યંત્રો છે એના વડે ખેતી કરવામાં આવતી હતી. પણ હવે આપણને ખબર છે, આપણે ગામડે જઈએ અથવા તો ગામડામાં રહેતા હોઈએ અને આપણા પપ્પા કે દાદા ખેતી કરતા હોય તો આપણને ખબર પડે કે હવે એ લોકો કોઈ બળદગાડાનો ઉપયોગ કરતા નથી, બરાબર. હવે યાંત્રિકીકરણ આવી ગયું છે, તો જોઈએ આપણે કે હવે એમાં આધુનિક ઉપકરણોએ પગ પેસારો કર્યો છે, એટલે કે પ્રવેશ કર્યો છે, જે પૈકી દરેક ગામડામાં દરેક ઘરે ઘરે હવે શું આવી ગયા છે? ટ્રેક્ટર. તો કે ટ્રેક્ટર, ટ્રેલર્સ, રોટાવેટર સૌથી સામાન્ય છે. આ ઉપરાંત ઘઉંની કાપણી માટે મેં વાત કરેલી તમને ઘઉંના પાક વિશે સમજૂતી આપતી વખતે કે ઘઉંના કાપણી માટે પ્રથમ થ્રેસર, ત્યારબાદ હાર્વેસ્ટર જેવા અત્યાધુનિક ઉપકરણો વપરાવા લાગ્યા છે. આ સિવાય રાસાયણિક ખાતરો, હાઇબ્રિડ બિયારણો, બીટી બિયારણ, ત્યાર પછી જંતુનાશક દવાઓ તેમજ ટપક સિંચાઈ અને ગ્રીન હાઉસ વગેરેનો પણ વપરાશ વધ્યો છે. ખેતી ક્ષેત્રે આપણે આ બધી વસ્તુઓનો ઉપયોગ કરતા થયા છે. આ બેઝિક આપણી ઇન્ફોર્મેશન થઈ, પ્રસ્તાવના થઈ. ચાલો હવે જોઈશું સ્ટુડન્ટ આપણે ટેકનિકલ સુધારા. જોઈએ કે ટેકનિકલ સુધારા પહેલા તો કોને કહેવાય એ તમારા માઇન્ડમાં ક્લિયર હોવું જોઈએ, બાકી ટેકનિકલ પૂછાશે અને તમે લખીને આવશો સંસ્થાકીય,
તો એ તો વ્યાજબી નથી ને. અને સંસ્થાકીય પૂછાય અને આપણે ટેકનિકલ લખીને આવીએ એ પણ ના ચાલે. ચાલો તો ધ્યાન આપો કે ભારતમાં ખેતી ક્ષેત્રે બિયારણ, ખાતર અને ખેત સાધનોમાં આવેલા પરિવર્તનને ટેકનિકલ સુધારા તરીકે ઓળખવામાં આવે છે. મગજમાં ગાંઠ બાંધી લો, ફિટ કરી દો. 3 વસ્તુ આવવું જોઈએ. એક તો બિયારણ એટલે કે આપણે જે બીજ રોપીએ છીએ એ બિયારણ, ત્યાર પછી જે ખાતર નાખીએ છીએ એ ખાતર, અને ખેત સાધનો, ખેતર ખેડવાના હોય કે કોઈ પણ જે ખેત સાધનો છે, જે ખેતરના સાધનો છે, એમાં જે આપણે પરિવર્તનો લાવેલા છે એને આપણે કહીશું ટેકનિકલ સુધારા. ચાલો તો જોઈએ તો જેટલા પણ ટેકનિકલ સુધારા છે એ બિયારણ, ખાતર અને ખેત સાધનોને લગતા તમારે લખવાના છે. બીજા બધા ગપ્પા મારવા ગયા તો ખોટા પડશે. ચાલો જોઈએ નંબર 1 કે સિંચાઈ માટે પહેલો પોઈન્ટ યાદ રાખીશું કે સિંચાઈ. તો કે સિંચાઈ માટે ખેડૂત પહેલા કોસ રેન્ટ નો ઉપયોગ કરતો. આ જે સબમર્સિબલ કે મોનોબ્લોક પંપ, સોલર પંપ કે ટપક સિંચાઈ અને ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરતો થયો છે. બરાબર, જુદા જુદા પંપ આવી ગયા છે હવે તો સિંચાઈ માટે. ત્યાર પછી કેટલાક ટપક સિંચાઈ પદ્ધતિ અથવા તો ફુવારા પદ્ધતિ, બરાબર, એનો પણ ઉપયોગ કરે છે. જ્યાં વરસાદ ઓછો પડે છે ત્યાં પણ ફુવારા પદ્ધતિ દ્વારા પાક ઉગાડવામાં આવતા હોય છે. ત્યાર પછી જુઓ બીજો પોઈન્ટ કયો છે, રાસાયણિક ખાતર. ચાલો તો કે રાસાયણિક ખાતર જેમાં ડીએપી એટલે કે ડાઈ એમોનિયા ફોસ્ફેટ, એનપીકે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ. ત્યાર પછી વાત કરીએ યુરિયા તેમજ જૈવિક ખાતરો એટલે કે બાયો ફર્ટિલાઇઝર અથવા તો પ્રવાહી જૈવિક ખાતર, બાયોટેક બિયારણો વગેરેનો ઉપયોગ થાય છે. ત્યાર પછી વાત કરીશું પાક સંરક્ષણની કે ખેડૂત પાક સંરક્ષણ માટે જંતુનાશક દવાઓ અને જૈવિક નિયંત્રણ એટલે કે બાયો કંટ્રોલનો ઉપયોગ કરતો થયો છે. બરાબર, ચાલો નેક્સ્ટ જોઈશું તો કે સરકાર દ્વારા ખેડૂતોને જોજો તો કે સતત માહિતી, નવી તકનીકો અને માર્ગદર્શન પૂરું પડાય છે. કયા કયા માધ્યમો દ્વારા? તો કે રેડિયો દ્વારા, ટીવી દ્વારા, વર્તમાનપત્ર એટલે કે જે પેપર આવતું હોય છે ન્યૂઝપેપર એના દ્વારા, ડીડી કિસાન ચેનલ ચાલુ કરવામાં આવી છે, મોબાઈલ પર કિસાન SMS. ત્યાર પછી ટોલ ફ્રી નંબર આપવામાં આવ્યો છે સ્ટુડન્ટ 180018015551 કિસાન કોલ સેન્ટર જેને કહી શકો છો, અને ત્યાં તમે કોલ કરીને કોઈ પણ ઇન્ફોર્મેશન મેળવી શકો છો. ત્યાર પછી સરકારે ખેડૂત માટેના વેબ પોર્ટલ પર જુદા જુદા બનાવ્યા છે. આઈ ખેડૂત અને એગ્રી માર્કેટ જેવી મોબાઈલ એપ લોન્ચ કરી છે જેના દ્વારા સરકાર ખેડૂતોને સતત માહિતી અને માર્ગદર્શન આપી શકે. તો આપણે ચોથા નંબરનો પોઈન્ટ બનાવી દઈએ કે ભાઈ ખેડૂતોને સતત માહિતી, નવી તકનીકો અને માર્ગદર્શન પૂરું પડાય છે સરકાર દ્વારા. બોલો, હજુ કહું છું ખાલી ગોખશો નહીં, એક એક શબ્દ યાદ રાખો. અહીંયા મેં તમને 4 સુધારા મોડે કરાવ્યા તો ફક્ત પોઈન્ટ યાદ રાખો કે પહેલા મુદ્દામાં સિંચાઈ વિશે લખવાનું, ત્યાર પછી બીજામાં કોના વિશે લખશો? ખાતર વિશે. ત્રીજામાં કોના વિશે લખશો? પાક સંરક્ષણ વિશે. ચોથામાં તો કે સરકાર ખેડૂતોને માર્ગદર્શન અને તકનીકી અને સતત માહિતી પૂરી પાડે છે. બોલો, નહીં લખાયા 4 પોઈન્ટ? બસ આટલું યાદ રાખો, આખું નથી ગોખવાનું. બાકી આખા સામાજિક વિજ્ઞાનમાં 23 ચેપ્ટર છે, ક્યારે મોડે કરી દેશો? ખ્યાલ આવે છે? બરાબર, થોડું સ્માર્ટ વર્ક કરતા શીખો. અને હું તમને આપું છું નોટ્સ દરેક વિડીયો લેક્ચરમાં. બરાબર, ચાલો તો કે ગ્રામ વિસ્તારમાં કૃષિ સંશોધનો જે છે અને નવી તકનીકો છે એનો પ્રચાર અને પ્રસાર ગ્રામ સેવકો દ્વારા ખેડૂતો સુધી પહોંચાડાય છે. તો આપણે પોઈન્ટ બનાવી દઈએ કે કૃષિ સંશોધનો અને નવી તકનીકોનો પ્રચાર અને પ્રસાર. તો સ્ટુડન્ટ જરૂરી તો નથી કે બધા ખેડૂતો ભણેલા જ હશે. આપણે અત્યારે જોઈએ છીએ કે ગામડામાં જે લોકો પણ ખેતી કરે છે, બરાબર, અથવા તો આપણા ઘરમાં જ એક્ઝામ્પલ લઈ લઈએ, પપ્પા હોય અથવા તો દાદા દાદી હોય, એ લોકો કેવા હોય છે? અભણ હોય છે. તો મેં તમને અત્યારે જ વાત કરી ચોથા પોઈન્ટમાં કે સરકારે ઘણા બધા માધ્યમ બનાવ્યા છે કે જેના દ્વારા ખેડૂતોને સતત ઇન્ફોર્મેશન મળી રહે. છતાં પણ જો એ અભણ હોય, એમને મોબાઈલ ફોન ઓપરેટ કરતા નહીં આવડતો હોય, ટીવીમાં ખબર નહીં પડતી હોય, બરાબર, ન્યૂઝપેપર વાંચતા નહીં આવડતું હોય, તો કઈ રીતે માર્ગદર્શન મેળવી શકે? તો કે એના માટે ગ્રામ સેવકો શું કરે છે? તો કે જેટલા પણ કૃષિ સંશોધન એટલે કે જેટલા પણ ખેતી ક્ષેત્રે રિસર્ચ થયા છે કે નવી નવી ટેકનોલોજી આવી છે એના અંગે માહિતી પોતાના ગામના ખેડૂતો સુધી પહોંચાડે છે. બરાબર, આ 5મા નંબરનો ટેકનિકલ સુધારો. ત્યાર પછી આગળ કે સરકારે દરેક જિલ્લા મથકે ખેડૂત તાલીમ કેન્દ્રની સ્થાપના કરી છે. ટીક કરો, તમને હેતુલક્ષીમાં પૂછાય છે કે સરકારે ખેતી માટે દરેક જિલ્લા મથકે શાની સ્થાપના કરી છે? જવાબ આવશે તાલીમ કેન્દ્રની. ઓકે, તો કે જેના દ્વારા ખેડૂતોને પ્રશિક્ષિત કરવામાં આવે છે એટલે કે ભણાવવામાં આવે છે. ચાલો, ગુજરાતમાં કૃષિ મેળા. તો પોઈન્ટ બનાવી દઈએ કે કૃષિ મેળા દ્વારા ખેડૂતોને અદ્યતન એટલે કે જે નવી નવી માહિતી છે એ નવી માહિતી અને માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવે છે. કૃષિ મેળામાં જેટલા પણ ખેડૂતો હોય એ ખેડૂતો ભેગા થાય અને પછી ત્યાં એમને ઇન્ફોર્મેશન આપવામાં આવે. તો કે દરેક રાજ્યમાં આપણો
નેક્સ્ટ મુદ્દો કૃષિ યુનિવર્સિટી. તો કે દરેક રાજ્યમાં કૃષિ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે. તો સ્ટુડન્ટ જેવી રીતે અલગ અલગ યુનિવર્સિટી હોય ને, જેમ કે કોઈ સાયન્સ ફિલ્ડમાં ભણતું હોય, જો કોઈ કોમર્સ ફિલ્ડમાં ભણતું હોય, કોઈ આર્ટ્સ ફિલ્ડમાં ભણતું હોય, ડિપ્લોની કોલેજ અલગ હોય, આઈટીઆઈ અલગ હોય, તો એવી રીતે આ કૃષિ યુનિવર્સિટી પણ અલગ હોય. તો આપણને એવું થાય કે મેડમ એમાં તો વળી શું ભણાવતા હશે? તો સ્ટુડન્ટ કૃષિ એટલે કે ખેતીને લગતી જેટલી પણ ઇન્ફોર્મેશન છે કે કઈ રીતે ખેતી કરવામાં આવે, એની પદ્ધતિ કઈ કઈ છે, બરાબર, કઈ રીતે ખાતરો તૈયાર થાય, એ બધું પણ તમને પ્રેક્ટિકલી એ યુનિવર્સિટીમાં શીખવાડવામાં આવે. એટલે કહેવા જઈએ તો તમે કૃષિ યુનિવર્સિટીમાં ભણીને ખેતી ક્ષેત્રે એક અધિકારી પણ બની શકો છો. બરાબર, આનું તો આપણને નોલેજ જ નથી. આપણે તો ખાલી ગાડરિયો પ્રવાહ કે 10મા પછી સાયન્સ લઈશું, કાં તો કોમર્સ લઈશું, કાં તો આર્ટ્સ, એનાથી વધીને આપણે કઈ વિચારતા નથી. જો વિચારીએ તો ડિપ્લોમા અને આઈટીઆઈ કરવાનું, બરાબર. પણ જો તમને ઇન્ટરેસ્ટ હોય તો તમે આવું પણ ભણી શકો છો. ચાલો, તો કે ગુજરાતમાં ક્યાં ક્યાં યુનિવર્સિટી આવેલી છે? તો કે દાંતીવાડા, જુનાગઢ, આણંદ અને નવસારી ખાતે કૃષિ યુનિવર્સિટી આવી છે. તેઓ ખેતી ક્ષેત્રે શું કરે છે? તો કે નવા નવા સંશોધનો એટલે કે રિસર્ચ કરે છે અને કૃષિવિદો તૈયાર કરે છે. અત્યારે આપણે વાત કરી ગયા કે આપણને એટલે કે ખેડૂતને સરકાર શું કરે છે? તો કે નવી નવી મોબાઈલ એપ તૈયાર કરીને માહિતી આપે છે. ત્યાર પછી ન્યૂઝપેપરમાં અથવા તો ટીવી ચેનલ દ્વારા અથવા તો કોલ સેન્ટર પર આપણે કોલ કરીને ઇન્ફોર્મેશન મંગાવી શકીએ છીએ. તો કોઈ દિવસ વિચાર્યું કે એ જે ઇન્ફોર્મેશન આપનાર વ્યક્તિઓ છે એમને આ બધું નોલેજ ક્યાંથી આવ્યું હશે? તો એ લોકો પર્ટિક્યુલર કૃષિ ક્ષેત્રે એમણે અભ્યાસ કરેલો હોય છે અને પછી એ લોકો અધિકારી બનેલા હોય છે. બરાબર, તો તમે પણ યુનિવર્સિટીમાં ભણીને આ રીતે કૃષિવિદ બની શકો છો. ચાલો આગળ, તો કે આ ઉપરાંત કૃષિ ક્ષેત્રે સંશોધન કરતી બીજી બે સંસ્થાઓ છે, એના નામ યાદ રાખીશું સ્ટુડન્ટ. ICAR, જેનું ફૂલ ફોર્મ છે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ, અને બીજું એક નામ છે DARE, જેનું ફૂલ ફોર્મ છે ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એન્ડ એજ્યુકેશન. ડી પરથી યાદ રાખવાનું ડિપાર્ટમેન્ટ, પછી એન્ડ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એન્ડ એજ્યુકેશન. ઓકે, ચાલો ત્યાર પછી આગળ જોઈએ તો કે વગેરે સંસ્થાઓ પણ રાષ્ટ્રીય કક્ષાએ કાર્યરત છે. ચાલો, તો સ્ટુડન્ટ આટલા મુદ્દા થઈ ગયા જે તમારે ટેકનિકલ સુધારામાં લખવાના રહેશે. બોલી જઈએ ફટાફટ, બીજી વાર રિવિઝન કરાવું. પહેલું તો કે સિંચાઈનો પોઈન્ટ લખો, બીજું ખાતર વિશે લખો, ત્રીજું પાક સંરક્ષણ વિશે લખો, ચોથું તો કે સરકાર ખેડૂતોને જે સતત માહિતી આપે છે, માર્ગદર્શન પૂરું પાડે છે, એના વિશે લખો. ત્યાર પછી વાત કરીએ તો કૃષિ સંશોધનો અને નવી તકનીકોનો પ્રચાર પ્રસાર ગ્રામ સેવકો દ્વારા, પછી દરેક જિલ્લા મથકે તાલીમ કેન્દ્રની સ્થાપના કરે, પછી કૃષિ મેળા વિશે લખો, કૃષિ યુનિવર્સિટી વિશે લખો, અને રાષ્ટ્રીય કક્ષાએ જે બે સંસ્થા કાર્યરત છે એના વિશે લખો. બોલો, આટલું મોડે નહીં થાય. હું તમને અંદરનું મોડે કરવાનું નથી કહેતી, પણ પોઈન્ટ ખાલી યાદ રાખો ને, એટલે ગપ્પાનો તો અહીંયા સવાલ આવે જ નહીં. ઘણા વિદ્યાર્થી મિત્રો સુધારા કીધા હોય ને એમાં પણ ગપ્પા મારશે, એટલે તમે તમારા ખિસ્સાને સુધારા કર્યા. જે મુદ્દા છે એ જ લખવા પડે. તો આવા નાના નાના પોઈન્ટ સ્ટુડન્ટ યાદ રખાય. ચાલો, એની નોટ્સ પણ આપી દઉં ને, પછી આપણે સંસ્થાકીય સુધારા તરફ જઈએ. તો સ્ટુડન્ટ તમે અહીંયા જોઈ શકો છો ટેકનિકલ સુધારા લખેલા છે. બરાબર, મેં તમને મુદ્દા આપી દીધા છે, છતાં પણ તમે આ રીતે યાદ રાખી શકો. પહેલા તો ટેકનિકલ સુધારા કોને કહેવાય? તો ત્રણ વસ્તુ આવવું જોઈએ: બિયારણ, ખાતર અને ખેત સાધનોમાં આવેલા જે પરિવર્તનો છે એને આપણે કહીશું ટેકનિકલ સુધારા. ચાલો, નંબર 1 પોઈન્ટ સિંચાઈના સાધનો યાદ રાખીશું કે પહેલા કૌંસ અને નેટનો ઉપયોગ થતો હતો, પણ એની જગ્યાએ હવે સબમર્સિબલ, મોનોબ્લોક પંપ, સોલર પંપ, ટપક સિંચાઈ, ફુવારા પદ્ધતિનો ઉપયોગ થાય. પછી બીજું આપણે જોયું કે ખાતરમાં તો કે રાસાયણિક ખાતરો, બરાબર, ડાયએમોનિયા ફોસ્ફેટની વાત કરી, NPK, યુરિયા, જૈવિક ખેતરો અને બાયોટેક બિયારણનો આપણે ઉપયોગ કરતા થયા છે. પાક સંરક્ષણ માટે તો કે જંતુનાશક દવા અને જૈવિક નિયંત્રકનો ઉપયોગ કરતા થયા છે. ત્યાર પછી સરકાર દ્વારા ખેડૂતોને સતત માહિતી, નવી તકનીકો અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે જુદા જુદા માધ્યમ દ્વારા. કયા માધ્યમ? રેડિયો, ટીવી, વર્તમાનપત્ર, ટોલ ફ્રી નંબર 1800-180-15551. જો યાદ રહી ગયું ને? ચાલો, ત્યાર પછી તો કે ખેડૂત વેબ પોર્ટલ બનાવવામાં આવ્યા છે અને આઈ ખેડૂત અને એગ્રી માર્કેટ એપ જેવી એપ બનાવવામાં આવી છે મોબાઈલ ફોનમાં. ચાલો, ત્યાર પછી તો કે કૃષિ સંશોધનો અને નવી તકનીકોનો પ્રસાર કરવામાં આવે છે ગ્રામ સેવકો દ્વારા. ત્યાર પછી દરેક જિલ્લા મથકે ખેડૂત તાલીમ કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે. કૃષિ મેળાનું આયોજન કરવામાં આવે છે જ્યાં સતત માહિતી આપવામાં આવે છે. ત્યાર પછી દરેક રાજ્યમાં કૃષિ યુનિવર્સિટીની સ્થાપના કરી છે, બરાબર, જે કૃષિવિદોને તૈયાર કરે છે.
ત્યાર પછી તો કે રાષ્ટ્રીય કક્ષાએ કૃષિ ક્ષેત્રે 2 સંસ્થાઓ કાર્યરત છે જેનું નામ છે ICAR અને DARE. એના ફૂલ ફોર્મ તમારે અવશ્ય લખવા. ICAR નું ફૂલ ફોર્મ યાદ રાખીશું. આઈ પરથી શું આવે? ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ. અને DARE એનો મતલબ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એન્ડ એજ્યુકેશન. બોલો યાદ રહેશે બધાને? આ શું થઈ ગયા તમારા ટેકનિકલ સુધારા. ચાલો જોઈ લો એકવાર. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો બધા. બોલો ક્લિયર છે બધાને અહીં સુધી? ચાલો સ્ટુડન્ટ, તો આગળ વધીશું અને જોઈ લઈએ આપણે સંસ્થાકીય સુધારા. ચાલો તો આગળ વધીશું અને જોઈ લઈએ સંસ્થાકીય સુધારા. બધા અહીં ધ્યાન આપે. સંસ્થાકીય અને ટેકનિકલ સુધારા તો સ્ટુડન્ટ આજે મોડે થઈ જ જવા જોઈએ આજ સેશનમાં, કારણ કે એક ક્વેશ્ચન અવારનવાર પૂછાય છે. ચાલો તો બધાનું ધ્યાન અહીંયા. સંસ્થાકીય સુધારા કોને કહેવાય? તો કે ભારતમાં જમીન માલિકી, ખેત ધિરાણ અને ખેત પેદાશના વેચાણ અંગે થયેલ જે સુધારા છે એને સંસ્થાગત સુધારા તરીકે ઓળખવામાં આવે છે. જો કઈ કઈ બાબતમાં? એક તો જમીન માલિકી, ખેત ધિરાણ અને ખેત પેદાશનું વેચાણ. ટેકનિકલમાં શું આવેલું છોકરાઓ? બિયારણ, ખાતર અને જે ખેતના સાધનો છે એમાં જે પરિવર્તનો આવ્યા એને આપણે ટેકનિકલ સુધારા કીધા. તો સંસ્થાકીય સુધારામાં શું યાદ રાખીશું? કે ભાઈ જમીનની માલિકી છે, ખેત ધિરાણ એટલે કે ખેતી કરવા માટે તમને કોઈ સબસિડી આપવામાં આવતી હોય તો એની બધી વાતો આવશે આમાં, બરાબર. અને ત્યાર પછી છે ખેત પેદાશનું જે વેચાણ છે એના અંગે જેટલા પણ સુધારા થયા છે એના આપણે કહીશું સંસ્થાકીય સુધારા. તો યાદ રાખજો. ચાલો 1 by 1 જોવાનું ચાલુ કરીએ. તો નંબર 1 છે કે સરકારે જમીનદારી, ઓકે ચાલો, તો કે સરકારે જમીનદારી પ્રથા નાબૂદ કરી ખેડૂતોનું શોષણ અટકાવ્યું છે. સ્ટુડન્ટ આપણને ખ્યાલ છે કે પહેલાના જમાનામાં જમીનદારી પ્રથા હતી કે જેમાં જમીનદારો પાસેથી મહેસૂલ ઉઘરાવવામાં આવતું હતું અને એ પણ વધારે પડતું, બરાબર. તો આ જમીનદારી પ્રથા નાબૂદ કરીને ખેડૂતોનું શોષણ અટકાવ્યું છે અને ખેડે તેની જમીનના કાયદા દ્વારા ખેડનારને જમીન માલિકીનો સાચો હક આપવામાં આવ્યો છે, બરાબર. જે ખેતર ખેડે એની જમીન, બરાબર. તમને ખ્યાલ હોય તો અત્યારે ગણોટિયાઓ આપણે શું કરીએ? આપણી જમીન હોય તો આપણે ગણતરી આપી દઈએ, બરાબર. આપણને ઇન્કમ મળતી રહે અને આપણે જમીનનો પણ ઉપયોગ થતો રહે, જેનાથી ખેતી નહીં થતી હોય એની વાત. તો ઘણા બધા એવા પણ સુધારા થયા છે જેમાંનો એક આ સુધારો છે કે ખેડે તેની જમીન દ્વારા જમીનની માલિકીનો સાચો હક આપવામાં આવ્યો છે, બરાબર. તો આપણે નંબર 1 પોઈન્ટ બનાવી દઈએ કે જમીનદારી પ્રથા નાબૂદ થઈ. ચાલો નંબર 2 પોઈન્ટ બનાવીશું કે જમીન ટોચ મર્યાદા કાયદો. તો કે જમીન ટોચ મર્યાદાના કાયદા દ્વારા જમીન માલિકીની અસમાનતા દૂર કરેલ છે. એનો મતલબ શું છોકરાઓ? તો કે જેટલા પણ જમીનદારો હોય કે જેની પાસે વધારે પડતી જમીન હોય, બરાબર, જો એ એમની સંપત્તિ વધાર્યા કરે તો જે ગરીબ છે એ ગરીબ જ રહેશે, બરાબર. તો મોટો એવો ભાગ આ લોકો પાસે, આ વર્ગ પાસે આવી જશે. તો એવો એક ટોચ અથવા તો એવી એક લેવલ નક્કી કરવામાં આવ્યું કે એની ઉપર તમે નહીં જઈ શકો, બરાબર. તો આ જમીન ટોચ મર્યાદાના કાયદા દ્વારા જમીન માલિકીની અસમાનતા દૂર કરવામાં આવી છે, એટલે બધા જ લોકો જમીન ખરીદી શકે છે. ત્યાર પછી તો કે કિસાન ક્રેડિટ કાર્ડ. તો કે કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા અને રાષ્ટ્રીયકૃત તેમજ સહકારી બેંકો દ્વારા ખેડૂતોને આર્થિક મદદ માટે કૃષિ ધિરાણ પણ આપવામાં આવે છે. અત્યારે આપણને ખ્યાલ છે કે આપણે ખેતી ક્ષેત્રે લોન લેવી હોય તો પણ તમે બેંકમાં જઈને લોન મેળવી શકો છો અને ખેતી કરી શકો છો. ચાલો હવે ચોથો સુધારો, તો કે સરકાર બિયારણ અને ખાતરો તથા જંતુનાશક દવાઓ ખરીદવા માટે પણ સબસિડી અને આર્થિક મદદ કરે છે. મેં તમને વાત કરી ને સબસિડી આપે. ત્યાર પછી તો કે યોજનાની વાત કરીશું, પ્રધાનમંત્રી પાક વીમા યોજના. કે આપણે ખેતરમાં જે પાક ઉગાડીએ છીએ એમાં જો નુકસાન થાય અને એનું આપણે ઇન્સ્યોરન્સ લીધું હોય તો આપણને આપણું વળતર મળી શકે, એટલું બધું નુકસાન થાય નહીં. તો કે પ્રધાનમંત્રી પાક વીમા યોજના દ્વારા ખેડૂતોને ખેતી પાકોનું વીમાકીય રક્ષણ પણ પૂરું પાડવામાં આવે છે. નેક્સ્ટ, દુષ્કાળ કે વધુ વરસાદના કારણે પાક નિષ્ફળ જાય ત્યારે સરકાર દ્વારા ખેડૂતને આર્થિક સહાય કરવામાં આવે છે. ટીક કરજો કે દુષ્કાળ કે વધુ વરસાદના કારણે આપણને ખ્યાલ છે કે ચોમાસાની સિઝન હોય, ખેડૂતોએ પોતાના ખેતરમાં પાક ઉગાડેલો હોય અને વધારે પડતો વરસાદ પડે તો એ પાક શું થાય? નાશ પામે, બરાબર. તો ખેડૂતને તો નુકસાન જ થયું ને. તો એની સામે પણ સરકાર શું કરે છે? ખેડૂતોને આર્થિક સહાય કરે છે, એટલે નાણાકીય મદદ કરે છે. ત્યાર પછી માર્કેટ યાર્ડમાં ખેત પેદાશોના વેચાણમાં કાયદાકીય જોગવાઈ કરી ખુલ્લી હરાજીની પ્રક્રિયા વ્યાપક બનાવી છે.
હરાજી એટલે ખબર ને, જે વધારે ભાવ બોલે એને એ વસ્તુ આપવામાં આવે. એટલે કે જે પેલા આપણને ખબર છે કે આપણે ખેડૂત તરીકે આપણા ખેતરમાં માની લો કે પાક આપણે ઉગાડીએ, પછી એ પાક ક્યાં વેચવા જઈશું? બજારમાં. તો જે મોટા મોટા માર્કેટ છે ત્યાં આપણે વેચીશું અને એ જથ્થાબંધ વેપારી પછી છૂટક બજાર એટલે કે જે શાકભાજી વેચવા વાળા હોય એ લોકોને આપે. બરાબર, તો ખુલ્લી હરાજીની પ્રક્રિયા શું બની છે? વ્યાપક બની છે. ચાલો, ખેડૂતોને ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સહકારી મંડળી, ખરીદ વેચાણ સંઘ, સહકારી ધોરણે ગોદામો, શીતગૃહો, પરિવહન અને સંદેશા વ્યવહારની સુવિધાઓ પણ પૂરી પાડી છે. તો પોઈન્ટ બનાવી દઈશું કે પોષણક્ષમ ભાવ મળી રહે તે માટેની સુવિધા. ચાલો નેક્સ્ટ, ખેડૂતો પાસેથી ખેત પેદાશોની સરકારે નક્કી કરેલ પોષણક્ષમ ટેકાના ભાવે ખરીદી કરવા માટે નીચેની સંસ્થાઓ કાર્યરત છે. જો ખેડૂતોને પણ કોઈ પણ પ્રકારનું નુકસાન નહીં થાય એ માટે સરકારે અમુક સંસ્થાઓ બનાવી છે, જેમ કે ભારતીય રાષ્ટ્રીય કૃષિ સહકારી વિપણન સંઘ, જેને અંગ્રેજીમાં કહેવામાં આવે છે નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા. બરાબર, ત્યાર પછી છે ગુજરાત તેલીબિયા ઉત્પાદક સંઘ. આપણે તેલીબિયાના પાક જોઈ ગયા ને, તો એના માટે પણ એક સંસ્થા છે કે ગુજરાત તેલીબિયા ઉત્પાદક સંઘ, જેનું અંગ્રેજીમાં નામ છે ગુજરાત કોઓપરેટિવ ઓઇલસીડ ગ્રોઅર્સ ફેડરેશન. ત્યાર પછી રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ એટલે કે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ. બરાબર, ચાલો તો યાદ રહેશે તમને બધાને. ચાલો, કેટલા પોઈન્ટ થયા સંસ્થાકીય સુધારામાં જોઈ લઈએ. નંબર 1 2 3 4 5 6 7 8 9. ચાલો તો મોડે કરી લઈએ. પહેલો મુદ્દો શું યાદ રાખવાનો કે જમીનદારી પ્રથા નાબૂદ થઈ. ત્યાર પછી જમીન ટોચ મર્યાદાનો કાયદો આવ્યો. ત્યાર પછી કિસાન ક્રેડિટ કાર્ડ અને રાષ્ટ્રીયકૃત બેંકો દ્વારા સહાય કરવામાં આવે. પછી સબસિડી અને આર્થિક સહાય. પછી દુષ્કાળ વખતે પણ આર્થિક સહાય. પછી પ્રધાનમંત્રી પાક વીમા યોજના દ્વારા વીમાકીય રક્ષણ પૂરું પાડવામાં આવે. ત્યાર પછી ખુલ્લી હરાજીની પ્રક્રિયા વ્યાપક બનાવવામાં આવી માર્કેટયાર્ડમાં. ત્યાર પછી પોષકક્ષમ ભાવ મળી રહે તે માટેની સુવિધાઓ બનાવવામાં આવી અને પોષકક્ષમ ભાવ મળી રહે તે માટેની સંસ્થાઓ પણ કાર્યરત છે, જે તમારે લખવાની. બોલો, નહીં યાદ રહે આટલું? હજુ પણ કહું છું મુદ્દા મોડે કરો, આખા વાક્ય નહીં. સમજ પડે છે? ચાલો નોટ્સ આપી દઉં હવે એની, કારણ કે આજે ટેકનિકલ અને સંસ્થાકીય સુધારા તો તમારે મોડે કરી જ નાખવાના છે. ચાલો અહીંયા લખ્યું છે, જુઓ બધા. ચાલો, સંસ્થાકીય સુધારામાં વાત કરીએ તો કે જમીન માલિકી, ત્યાર પછી ખેત ધિરાણ અને ખેત પેદાશોના વેચાણ અંગે જે સુધારા થયા છે એને આપણે કીધું સંસ્થાકીય સુધારા. નંબર 1 આપણે જોઈ ગયા. અહીંયા પણ મેં મુદ્દો જ લખ્યો છે કે જમીનદારી પ્રથા નાબૂદ થઈ. બરાબર, બીજામાં તો કે જમીનદારી પ્રથા નાબૂદ થઈ એના કારણે ખેડે તેની જમીનના કાયદા દ્વારા ખેડૂતોને જમીનની માલિકીનો સાચો હક આપવામાં આવ્યો. ત્યાર પછી જમીન ટોચ મર્યાદાના કાયદા દ્વારા ખેડૂતોમાં જમીન માલિકીની અસમાનતા દૂર થઈ. બીજો પોઈન્ટ. ત્રીજો પોઈન્ટ કે આર્થિક મદદ માટે કૃષિ ધિરાણ આપે છે. બરાબર, ત્યાર પછી નંબર 4 જોઈએ તો કે બિયારણ, ખાતર અને જંતુનાશક દવા લેવા માટે પણ સબસિડી આપણને મળે છે. ત્યાર પછી પ્રધાનમંત્રી પાક વીમા યોજના દ્વારા વીમાકીય રક્ષણ પૂરું પાડવામાં આવે છે. છઠ્ઠો પોઈન્ટ કે દુષ્કાળ કે વધુ વરસાદ પડે તો પણ સરકાર ખેડૂતોને આર્થિક સહાય કરે છે. પછી 7મો પોઈન્ટ કે પેદાશના વેચાણમાં કાયદાકીય જોગવાઈ કરી ખુલ્લી હરાજીની પ્રક્રિયા વ્યાપક બનાવવામાં આવી છે. નેક્સ્ટ 8મા નંબરનો પોઈન્ટ કે પોષકક્ષમ ભાવ ખેડૂતોને મળી રહે એ માટે જુદી જુદી સુવિધાઓ આપવામાં આવી છે, જે માટે સહકારી મંડળી બનાવવામાં આવી, ખરીદ વેચાણના સંઘ બનાવવામાં આવ્યા, પરિવહનની સુવિધા, સંદેશા વ્યવહારની સુવિધા, ગોડામો, બરાબર, સહકારી ધોરણો વગેરે સ્થાપવામાં આવ્યા. અને 9મો પોઈન્ટ કે પોષકક્ષમ ભાવે ખરીદી કરવા માટેની પણ સંસ્થાઓ બનાવવામાં આવી છે. 3 છે ભારતીય રાષ્ટ્રીય કૃષિ સહકારી વિપણન સંઘ, જેનું અંગ્રેજીમાં નામ છે નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા. બીજું છે ગુજરાત તેલીબિયા ઉત્પાદક સંઘ. બરાબર, ત્રીજું છે રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ. બોલો, નહીં યાદ રહે આટલું? મેં તમને જે મુદ્દા આપ્યા છે સ્ટુડન્ટ, એકવાર એના આધારે મોડે તો કરો. આજે જ મારી ગેરંટી છે ટેકનિકલ અને સંસ્થાકીય સુધારા તમે બહુ સારી રીતે મોડે કરી દેશો. અને જો તમારા ટેસ્ટમાં અથવા તો એક્ઝામમાં પૂછાશે તો એક પણ તમે ગપ્પો મારીને નહીં આવો, એ મારી ગેરંટી. કારણ કે ખ્યાલ છે, અમે ટેસ્ટ લેતા હોઈએ તો ખબર પડે, બાજુમાં ઉભા હોઈએ તો પણ બેઠા બેઠા ગપ્પા મારતા હોય છે એ લોકો, અને આપણે તો એવું શીખવાડ્યું પણ નહીં હોય. બરાબર, તો એ લોકો શું કરે છે, ગોખીને આવે છે, નહીં યાદ આવે એટલે પછી જે મરજી ફાવે એ લખે. આપણે એવું નથી કરવાનું. આપણે તો બોર્ડની એક્ઝામમાં માર્ક્સ લેવાના છે ભાઈ. આપણું તો લક્ષ્ય છે A1 લાવવાનું.
કઈ રીતે લાવીશું? બરાબર. તો હું તમને જે અહીંયાથી ટેકનિકો આપું છું, નોટ્સ આપું છું, તો સ્ટુડન્ટ એના દ્વારા મોડે કરો, તમારા જેટલા પણ ફ્રેન્ડ્સ છે એમને પણ શેર કરો, બરાબર, જેથી એમને પણ હેલ્પ થાય. ચાલો તો આજે અહીંયા જ આટલું જ રાખીએ, કારણ કે 2 સવાલ તમને હોમવર્કમાં આપું છું. આ બંને સવાલ તમારે મોડે જ કરી નાખવાના છે. હવે પાછું એવું નહીં કરતા કે મેડમ તો ક્યાં જોવા આવવાના છે. પ્રામાણિકતા પડે હું તમને જેટલા સવાલ ડેઈલીના કરવા આપું ને, ગુરુ શુક્ર શનિ જ આપણે મળતા હોઈએ છીએ, બરાબર. તો 3 દિવસમાં હું તમને ડેઈલીના જે 2 સવાલ મોડે કરવા આપું, સ્ટુડન્ટ એટલા તો થાય ને, બરાબર. પછી તમે મને યાદ કરજો અને રિઝલ્ટ આવે ત્યારે મને કોલ કરજો. અવશ્ય તમારા રિઝલ્ટમાં સુધારો થશે. ઓકે, ચાલો તો આજનું હોમવર્ક તમારું કૃષિ ક્ષેત્રે આવેલા ટેકનિકલ સુધારા અને સંસ્થાકીય સુધારા મોડે કરી નાખવાના. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આજનો વિડીયો લેક્ચર અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં નવા ટોપિક સાથે ફરીથી મળતા રહીશું. થેન્ક યુ.